टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. નીલકંઠમ વિરૂપાક્ષમ નિર્મલમ નિલયપ્રદમ નમામિ શિરસાદેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 22 જૂન 2026. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે જ્યેષ્ઠ શુક્લ અષ્ટમી અર્થાત જેઠ સુદ આઠમ આજની તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે ઉત્તરા ફાલ્ગુની, જે સવારે 10 કલાક અને 22 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ હસ્ત નક્ષત્ર લાગુ પડશે. આજના યોગની વાત કરીએ તો વ્યતિપાત યોગ, જે સવારે 10 ને 31 સુધી રહેશે. ત્યારબાદ વર્યાન યોગ લાગુ પડશે. આજે કરણ બની રહ્યું છે બવાકરણ. અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકોનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. તે પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તના. સૂર્યોદય સવારે 5 કલાક 55 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 28 મિનિટ થશે. રાહુકાલ સવારે 7 કલાક 37 મિનિટથી પ્રારંભ કરી સવારે 9 કલાક અને 18 મિનિટ સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 9 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 57 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 51 મિનિટ સુધી રહેશે. આજે ધુમાવતી જયંતિ અને રવિ યોગ બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે નવા કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહચક્ર છે. આત્મવિશ્વાસમાં આજે વૃદ્ધિ થાય એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. આપ નવી ઉર્જા, નવા આત્મવિશ્વાસ સાથે આપના કાર્યો આજે સંપન્ન કરી શકો. આજે પરિવારનો સાથ અને સહયોગ તમને મળતો બની રહેશે. એટલે પારિવારિક દ્રષ્ટિએ દિવસ ઉમદા રહેવાનો છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત બનતી જોવા મળી શકે. મિત્રો તરફથી કોઈ શુભ, કોઈ માંગલિક સમાચાર પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણકારી બનશે. ઉપાય શું છે? આજના દિવસે ભગવાન શિવની આરાધના ચંદન અને પીળા પુષ્પોથી કરવી લાભકર્તા નીવડશે.
વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની દ્વિતીય એટલે બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે ધન સંબંધિત બાબતોમાં લાભ થઈ શકે, અર્થાત આર્થિક બાબતે દિવસ તમારા માટે અનુકૂળ છે, મંગલકારી છે. આજે તમને કાર્યસ્થળે તમારા કરેલા કાર્યની પ્રશંસા મળી શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. આનંદ મંગલયુક્ત તમારો દિવસ બની રહેતો જોવા મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારના ગ્રહ ચક્ર છે, એટલે આરોગ્યની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ છે. ઉપરાંત તમારા અટકેલા કાર્યો આજે પૂર્ણ થતા જોવા મળે. કોઈ મહત્વનું કાર્ય અટક્યું હશે તો આજે એ પૂરું થઈ શકે છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે તે આછો જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે દેવી પાર્વતીની આરાધના કરવી. શિવાલયમાં શિવજીની પૃષ્ઠભાગે માં પાર્વતી વિરાજમાન હોય છે. સુવાસિત પુષ્પો અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે તમને આજે ભાગ્યનો સાથ અને સહકાર મળી રહેશે. વ્યાપારમાં લાભની સંભાવનાઓ બની રહી છે. લાભદાયક બિઝનેસ આજે થતો જોવા મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે નવા સંપર્કો તમારા માટે લાભદાયક બનશે. કોઈ નવા કોન્ટેક્ટ થશે એ આગળ જતાં ખૂબ લાભ કરતા સાબિત થાય એવા ગ્રહમાન છે. વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ રહેશે. અભ્યાસના સારા પરિણામ આવી શકે. તમારું મન આજે પ્રસન્ન બનતું જોવા મળે છે, એટલે આનંદદાયક મંગલકારી દિન તમારા માટે બનતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે બિલ્વપત્ર દ્વારા ભગવાન શિવની આરાધના કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે પરિવારની જવાબદારીઓમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. કાર્યક્ષેત્રે થોડીક ધીરજ ધરીને કાર્ય કરવું આપના માટે સલાહભર્યું છે. આજે ભાવનાત્મક રીતે નિર્ણયો લેવાનું ટાળવું જોઈશે. પ્રેક્ટિકલ બનવાની જરૂર રહેશે. વ્યવહારિક રીતે નિર્ણયો લેશો દિવસ અનુકૂળ બની રહેશે. જ્યારે ધાર્મિક કાર્યક્રમોમાં આજે તમારી રુચિ વધી શકે. તમારું મન ધર્મ પ્રત્યે લાલાયિત બનતું જોવા મળી શકે છે. સાંજ પછી કોઈ શુભ, કોઈ માંગલિક સમાચાર મળી શકે જે આપના માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ કે કલ્યાણકારી દિન રહેશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સફેદ રહેશે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય આજે ગાયના દૂધથી રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી બની રહેશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે આપના માન સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે. માન મોભો વધી શકે. યશ કીર્તિના યોગો છે. અધિકારીઓનો સહયોગ પણ આજે તમને મળતો જોવા મળી શકે. એટલે તમારા રાઇટ્સ વધશે. લાભકારતા દિન બની રહેશે. નવા કાર્યો માટે સમય શુભ રહેશે. કોઈ નવું આયોજન કરવું છે તો દિવસ અનુકૂળ છે. આજના દિવસે આર્થિક લાભ મળે. અચાનક ધન લાભના યોગો પણ બની રહ્યા છે. આજે આત્મવિશ્વાસ ઊંચો રહેશે. એટલે તમે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે આજના દિવસના કાર્યો સંપન્ન કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. એકંદર દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ ગોલ્ડન યલો. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે આપે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી. પીળા પુષ્પોને અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ બની રહી છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમારી મહેનતનું આજે પૂરેપૂરું ફળ તમને મળી શકે. મહેનતનું પૂરું વળતર આજે તમે પ્રાપ્ત કરી શકો એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે.
તમારા નવા આયોજન આજે સફળ બનતા જોવા મળી શકે. કોઈ કાર્યનું આયોજન કર્યું છે તો નિશ્ચિત તમને બેનિફિટ મળશે, લાભ મળશે. એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. આજે સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. જો લાંબા સમયથી કોઈ નાની મોટી બીમારી ચાલતી હશે નિશ્ચિત આજે આરોગ્ય લાભ થતો જોવા મળશે અને આત્મવિશ્વાસ પણ પ્રબળ રહેશે. પરિવારનું માર્ગદર્શન તમારા માટે શુભ કરતા રહેશે. પરિવારનું માર્ગદર્શન મળી રહેશે જે તમારા માટે કલ્યાણકારી રહેશે. તો ધન પ્રાપ્તિના યોગો પણ જોવા મળી રહ્યા છે. આજે કાર્યક્ષેત્રમાં કાર્યની પ્રગતિ થઈ શકે. આર્થિક લાભના યોગો બની રહ્યા છે. એટલે દિવસ એકંદરે કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ છે, મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. અને વાત કરી લઈશું ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલો રંગ લાભ કરતા નીવડશે. ઉપાય ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવું, પૂજન કરવું શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દાંપત્ય જીવનમાં સુખ મળશે. એટલે તમારું દાંપત્ય જીવન જે ચાલી રહ્યું છે આનંદમય બની રહેશે. મંગલની સ્થિતિ જોવા મળશે. આજે વ્યવસાયમાં આર્થિક લાભના યોગો જોવા મળી રહ્યા છે. એટલે દિવસ એ રીતે કલ્યાણકારી રહેશે. મિત્રોનો સાથ અને સહયોગ આજે તમને મળશે જે તમારા માટે ખૂબ જ શુભ, ખૂબ જ કલ્યાણકારી સાબિત થશે. તમારા માટે પ્રગતિના રસ્તા ખોલવાવાળો મિત્રોનો સહયોગ બનશે. આજે કોઈ યાત્રા થઈ શકે, ટ્રાવેલિંગના યોગો છે. દિવસ અનુકૂળ છે. આજનો દિવસ આપનું મન આનંદિત રહે એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિ, ગ્રહોનું ચક્ર બની રહ્યું છે. એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો આછો ગુલાબી રંગ શુભ અને કલ્યાણકારી બની રહેશે. ઉપાય ભગવાન વિષ્ણુની આરાધના ગુલાબના પુષ્પથી કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે ધીરજ અને સંયમ રાખવાની જરૂર છે. આજે તમારું કામ સમયસર પૂર્ણ થશે, પણ થોડી ધીરજ ધરવી પડશે, થોડો સંયમ રાખવાની જરૂર બની રહેશે. આજે કાર્યક્ષેત્રમાં સફળતા તમને મળે એવા યોગો પ્રબળ છે, પણ ધીરજથી. એટલે દિવસ આખો મહેનત થશે, પણ સાંજ સુધીમાં તમને લાભ અવશ્ય મળતો જોવા મળે. શત્રુઓ પર આજે તમે વિજય પ્રાપ્ત કરી શકો, તમારા શત્રુઓને પરાસ્ત કરી શકો છો, એ પ્રકારના પણ ગ્રહમાન છે. તો આર્થિક સ્થિતિમાં આજે સુધારો થશે. આર્થિક લાભના યોગો બની રહ્યા છે. તમારા પરિવારમાં ખુશીઓની લહેર રહેશે. એટલે આનંદનું વાતાવરણ આજે ખૂબ શુભ દ્રષ્ટિ કરી રહ્યું છે. આજનો દિવસ ઉમદા છે, મંગલકારી બની રહેશે. ને વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી જે દિન બની રહ્યો છે, તો એના માટે જે શુભ રંગ ઉપાયમાં આજે તમારા માટે શુભ રંગ બની રહેશે તે લાલ રંગ છે. લાલ રંગ આપના માટે લાભ કરતા કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવાનો છે? બજરંગ બાણ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ગુરુ કૃપાથી કાર્ય સિદ્ધ થવાની સંભાવનાઓ છે. તમને કોઈ ગાઈડ મળશે, કોઈ માર્ગદર્શન મળશે, જેથી તમારું કામ સહજતાથી પાર પડી શકે.
શિક્ષણ ક્ષેત્રે સફળતા મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે ધાર્મિક યાત્રા થઈ શકે, ધર્મ પ્રત્યે તમારું માન વધે, તો ધાર્મિક બાબતોમાં પણ દિવસ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ મળી રહેશે, જેથી તમારા માટે દિવસ અનુકૂળ રહેશે. તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો છે. એકંદર દિન લાભકર્તા છે, કલ્યાણકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી બની રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે દુર્ગા મંત્રના જાપ કરવા શુભ મંગલકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. આજે જેના વર્ણના અક્ષરો છે ખ, જ, જ્ઞ એવા જાતકો માટે આજનો દિવસ નોકરીમાં પ્રગતિ થાય, લાભકર્તા બની રહેશે. વડીલોની સલાહથી તમને લાભના અવસરો મળતા જોવા મળે છે. લાભદાયક દિન બની રહેવાનો છે. આજે તમને પરિવારનું સુખ મળે. પારિવારિક દૃષ્ટિએ દિવસ અનુકૂળ બની રહેશે. આજના દિવસે નાણાકીય બાબતોમાં થોડીક સતર્કતા જાળવવી જરૂરી છે. જો નાણાકીય બાબતોમાં સાવચેત રહેશો તો દિવસ ઉમદા રહેશે, મન પ્રફુલ્લિત બની રહેશે. આજે ભાગ્યની દ્રષ્ટિ તમારા સ્વાસ્થ્ય પર શુભતાવાળી છે, તો આરોગ્ય લાભના યોગો છે. આરોગ્ય સામાન્ય બની રહેશે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે મધુર મંગલકારી દિન બની રહ્યો છે. અને વાત કરી લઈએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે આસમાની છે. કોઈ પણ રીતે આ રંગ પ્રયોગ કરવો કલ્યાણપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે મૃત્યુંજય મંત્રના 21 વખત જપ અવશ્ય કરી લેવા, કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજના દિવસે નવી તકો પ્રાપ્ત થાય, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળે ગ્રોથ માટે. જો એ તકને ઝડપી લેશો તો દિવસ અનુકૂળ બની રહેશે. વ્યાપારમાં જે લાભ દેખાઈ રહ્યો છે, બિઝનેસની દ્રષ્ટિએ દિવસ ઉમદા રહેવાનો, કલ્યાણકારી છે. વાત કરીએ આગળ તો વ્યાપારની સાથે સાથે આજે મિત્રોની સાથે શુભ મુલાકાત થાય, મિત્રતાનો વ્યાપ વધે, મિત્રોની સાથે આનંદમાં દિવસ પસાર થાય, એ પ્રકારના ગ્રહચક્ર છે. સર્જનાત્મક કાર્યક્રમોમાં પણ તમને સફળતા મળશે. કંઈક ક્રિએટ કરવું છે તો તમારી ક્રિએટિવિટી તમારા માટે લાભકર્તા નીવડશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, દિવસ ઉમદા બની રહેશે. એટલે ટૂંકમાં એકંદરે તમારા માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે તે જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ પ્રયોગ કરવો હિતાવહ રહેશે. ઉપાય ગાયને ઘાસચારો અવશ્ય પધરાવો, શુભપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આધ્યાત્મિકતા તરફ તમારો ઝોંક વધી શકે, તમારો ઝુકાવ વધી શકે એવા ગ્રહમાન છે. વ્યવસાયમાં લાભ પ્રગતિના યોગો પણ આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે લાભ કરતા, પ્રગતિ કરતા આપનો આજનો દિન બની રહેશે. પરિવાર સાથે સુખદ સમય કાઢી શકશો, સુખદ સમયમાં રહેશો. આજનો દિવસ પારિવારિક એકતાવાળો છે. નાની મોટી પરિવારની સાથે યાત્રા થઈ શકે, આનંદદાયક વાતાવરણ બની રહેશે. કોઈ શુભ, કોઈ માંગલિક સમાચાર પણ તમને પ્રાપ્ત થાય એવા ગ્રહચક્ર બની રહ્યા છે. તો આજે મન પ્રફુલ્લિત, પ્રસન્ન બની રહેશે, તે તમારા માટે હિત કરશે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મધુર મંગલકારી લાભ કરતા દિન છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા શ્વેત સુવાસિત પુષ્પોથી કરવી મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 4 અને ભાગ્યાંકની વાત કરીએ
તો ભાગ્યન 7 બની રહ્યો છે. આજનો દિવસ થોડુંક ઉતાર ચઢાવ મનમાં દ્વિધાવાળો બને તો મનને શાંત રાખી કાર્ય કરવા હિતકર સાબિત થઈ શકે. આજના દિવસે ઉતાવળ બિલકુલ ન કરી માનસિક શાંતિ બની રહે એ પ્રકારના કાર્યો કરવા હિતાવ બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું દિનના વૈશિષ્ટ્યની. તો આજે ધૂમાવતી જયંતિ છે. 10 મહાવિદ્યામાં આ ધૂમાવતી દેવીનો સમાવેશ છે. 10 મહાવિદ્યાઓમાં 7મી મહાવિદ્યા એટલે માતા ધૂમાવતી, એમને પ્રાગટ્યને સમર્પિત છે આ તહેવાર. આ દિવસે માતા અશુભ અને ભયાનક ગણાતા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માનું આ દિવ્ય સ્વરૂપ જે આજના રોજ પ્રગટ થયું છે. જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે માતા ધૂમાવતીની પૂજા કરવામાં આવે. શૂન્યતા, વૈરાગ્ય અને જીવનના કડવા સત્યો જેમ કે એકલતા મૃત્યુના પ્રતીક છે એવું માનવામાં આવે છે. માતા સતીના પોતાના પિતા દક્ષના યજ્ઞમાં બળી ગયા બાદ તેમના બળેલા શરીરના ધુમાડામાંથી માતા ધૂમાવતી પ્રગટ થયા હતા. પૂજા અને મહત્વ એવું છે કે માતાને કાળા તલ, કાળા વસ્ત્રની અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત માતાને પ્રિય જે વાહનો છે એ કાગ છે એટલે કાગડા, તેથી આ દિવસે કાગડાને પણ ભોજન કરાવવાનો મહિમા માનવામાં આવે છે. આ દિવસે ભગવતીની આરાધના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ભગવતીની આરાધના કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય. માતાજીની પૂજા જીવનમાં લાભના યોગો બનાવતી હશે. જીવનમાં જે ચાલતા સંકટો છે એમાંથી મુક્તિનું સાધન બને છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કલ્યાણકારી બનશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ સાંબ સદા શિવાય નમઃ. આ મહામંત્ર જેની એક માળા મંત્ર જાપ તમે શિવાલયમાં અથવા તો પોતાના ઘરમાં દેવાલય જે છે, મંદિરનો વિભાગ છે ત્યાં બેસી કરો છો પૂર્વાભિમુખે, તો નિશ્ચિત આજનો દિવસ તમારા માટે સુખાકારીવાળો બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.